કે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો અને એને બહુ તેજસ્વી બ્રાહ્મણ, અને એને કોઈ સંતાન નહોતું. કોઈ સંતાન નહીં એટલે ખૂબ પ્રયાસો કર્યા, સફળતા ન મળી. એક સાધુનો આશ્રય લે છે અને એ સાધુ એને એક ફળ આપે છે કે આ ફળ તારી પત્નીને ખવડાવી દે છે, આનાથી એક સુંદર પુત્રની પ્રાપ્તિ થશે. અને નિયમય આપ્યા, એક વક્તમ તો ભોજનમ, એક સમય ભોજન કરવું, દયા રાખવી, બીજા જીવો ઉપર દાન કરવું. પણ જેટલા નિયમ આપ્યા ને પત્ની એનાથી ઉલટી હતી, મતલબ અત્યારની હોય ને એવી છે. બધાની એવી ન હોય, પણ જે મોટા ભાગે પત્નીનું જે નિબંધ લખાણો છે એમાં એનું જે વર્ણન થયું છે એ પ્રકારની આત્મદેવની પત્ની, જેનું નામ હતું ધુંધલી. ફળ આપ્યું આત્મદેવે લાવીને, નિયમો બતાવ્યા. આ બધું કોણ કરે? આમાં તો આપણી સુંદરતા નષ્ટ થઈ જાય. જે અનેક પ્રકારના તર્ક વિતર્ક કુતર્ક જ્યારે એના મનમાં થયા, એની એક બહેન હતી, એને વાત કરી, સમસ્યા આવી થઈ છે, આવું કરવું હું? તો કે કામ કર, મારે એક બાળક જન્મ લેવાનું છે અમુક મહિના પછી, એ હું તને આપી દઈશ ને ત્યાં સુધી તું શરીરે પાટા વીંટી દે, કપડું બાંધતી જા એટલે લાગવું જોઈએ ગર્ભ છે, જેમ વધતો જાય એમ. જેવું મારે ત્યાં બાળક જન્મશે એ હું તને આપી દઈશ, તારે બદલામાં મારા પતિને ધન આપવાનું. પણ એ કે લોકો પૂછશે તો આ બાળકને ખવડાવવું કેમ? કારણ કે મેં તો જન્મ આપ્યો નથી, દૂધ તો આવશે નહીં, શું કરીશ? તો કે આ બાળકને ખવડાવવા હું આવીશ, કારણ કે હું તો એ જાહેર કરી દઈશ કે મારો પુત્ર મરી ગયો છે, પોષણ થઈ જાય. પણ યોજના બે બહેનોએ મળીને તૈયાર કરી. યોજના રેડી થઈ, સમય આવ્યો, એ બાળકનો જન્મ થયો. આત્મદેવે વિચાર કર્યો, અને એ તો વૈદિક પરંપરા હતી કે બાળકનું નામકરણ જે કુળના પુરોહિત હોય, કુળના બ્રાહ્મણ હોય એ કરે. પછી સમય બદલાણો, ફઈ ઉપર આવ્યું કે બાળકનું નામ જે છે ને એના ફઈ પાડે, ઓળી જોળી વાળું. પછી વળી ટ્રેન્ડ બદલાણો, હવે તો એને મમ્મીને પૂછ્યા વગર કઈ કહેવાય નહીં, આપણે ભૂકા કાઢી નાખે ને આખા ઘરના. આ વૈદિક પરંપરાથી વિરુદ્ધ છે. ભારતીય સંસ્કૃતિમાં નામકરણ 16 સંસ્કારમાંથી એક સંસ્કાર છે, અને આ કાર્ય કુળના બ્રાહ્મણ યા તો તમારા જે ગુરુ હોય એની પાસે કરાવવું જોઈએ. અને એ જે મહાપુરુષો છે એ નામ શું આપે? ભગવાનના નામ ઉપરથી. એ આપણે રાખવું ન હોય. આ લોચો ઈ છે અત્યારે. જો બાળકનું નામ ભગવાનના નામ ઉપરથી હોય ને તો ફાયદો શું થાય? એને બોલાવવામાં આપણી એક માળા થઈ જાય. માનો હરિ નામ છે, હરિ અહીંયા આવ, હરિ અહીંયા બેસ, હરિ આ કર, હરિ આ કર. કેટલી વાર ભગવાનનું નામ લેવાય છે? તમે ભલે તમારા પુત્ર માટે લ્યો છો, પણ ભગવાન શું માને છે? મારું નામ લે. કારણ કે નામ તો એનું છે ને મૂળમાં, આપણે તો ઉધારમાં લીધું છે, નામ એનું છે. એટલે નામકરણની પણ એક વિધિ છે, એનો એક સંસ્કાર છે જે ભારત વર્ષમાં રહ્યો છે, અને અત્યારે બગડી ગયું છે. હા, અત્યારે લોકો ફેશન માટે ગુરુ પાસે જાય નામ પડાવવા. ગુરુજી દીકરો જન્મ્યો છે, નામ રાખી દો ને, એટલે ગુરુજી નામ આપે પુરુષોત્તમ. આજથી તમારા બાળકનું નામ પુરુષોત્તમ. સત્ય ઘટના કહું, એક ગુરુજીએ એક સારા સંપન્ન પરિવારમાં બાળકનો જન્મ, એનું નામ રાખ્યું પુરુષોત્તમ. પૂછવા એટલે ગુરુજી કે ભાઈ અત્યારે હવે ટ્રેન્ડ નથી, હવે માય નામ પાડે છે, તમે પાડ લો. ના ના ગુરુજી તમે નામ આપો. ગુરુજીએ નામ આપ્યું પુરુષોત્તમ. 5 વર્ષ પછી ગુરુજી ઘરે આવ્યા, પુરુષોત્તમનું પુલ્લું થઈ ગયું. મહારાજ આશ્ચર્યમાં થઈ ગયા, કહા પુરુષોત્તમ થા, પુરુષોત્તમ સે પુલ્લું હો ગયા. તમે વિચાર કરો કે ભગવાનનું નામ લેવાથી અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય. અને આ તમે ચિંટુ મિન્ટુના પુલ્લુડા શું કરશે? નરક ભેગા કરશે તરત. એક તો કર્મ એવા હોય ના, એમાં ઉપરથી નામ એવા રાખ્યા હોય. તમે અમુક છોકરા નામ રાખ્યા મોતી, આપણને આ કૂતરો છે છોકરો છે મોતી, શું સમજવું આપણે? પણ આ ધૂંધલી તો ધૂંધલી જ હતી, બુદ્ધિની એકદમ ધૂંધળી. એ કે નહીં, નામ તો હું જ રાખી છે. કોઈ બામણ ઘરે આવી, પોતે બ્રાહ્મણ હતી, કોઈ ઘરે આવવો ન જોઈએ.
નામ ઉપાડ દે મારા છોકરા. ધૂંધલીએ નામ રાખ્યું ધૂંધુકારી, એની જેવું જ રાખ્યું. અને આ બાજુ 3 મહિનાનો સમય વ્યતીત થયો. 3 મહિના એ જ ઘરમાં એ ફળ એણે ગાયને ખવડાવી દીધું. એ ગાયથી એક પુત્રનો જન્મ થયો, નામ થયું ગૌકર્ણ. એનું નામ બ્રાહ્મણોએ રાખ્યું. ગાયથી ઉત્પન્ન પુત્ર છે ને ગૌકર્ણ નામ થયું. શરીર મનુષ્યનું, કાન ગાય જેવા. અને એના વિષયમાં સુત ગોસ્વામી કહે છે, ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગૌકર્ણજી મહાન પંડિત જ્ઞાની ભગવાનના ભક્ત થયા, કારણ કે એક સાધુના આશીર્વાદનું ફળ છે. અને ઓલો કામનાથી ઉત્પન્ન થયેલો પુત્ર છે. અને આ બેયનું અંતર સ્પષ્ટ છે. જે બાળક સાધુના આશીર્વાદથી જન્મે છે એ જ ભગવાનનો ભક્ત બને છે. અને જે કામનાઓથી જન્મ્યા છે ને એ વર્ણશંકર જ થવાના છે. કેમ? એક વિચારવા લાયક, ભલે થોડો સમય છે પણ આ વાત સમજવા લાયક છે. આજે વિવાહ કરે છે લોકો, કોઈ પણ વ્યક્તિને પૂછો, તમે લગ્ન શું કામ કર્યા? મારો એક પ્રશ્ન છે તમને, કોના કોના થઈ ગયા છે? તો મારો પ્રશ્ન છે, શું કામ લગ્ન કર્યા તમે? ખબર નથી. બોલો, આપણને આપણે એક ધંધો કર્યો છે જેની આપણને ખબર નથી શું કામ કર્યો. વિચારવા જેવું છે. મેં એક છોકરાને પૂછ્યું, લગ્ન શું કામ કર્યા છે? મારા બાપાએ કીધું. મારા બાપાએ કીધું એટલે મેં કરી લીધા. અચ્છા, પિતાએ કીધું એટલે લગ્ન કર્યા. એ પિતાજીને જઈને પૂછો, તમે શું કામ કર્યા? કે મને મારા બાપાએ કીધું. આમ જ હાલ્યું પેઢીએ. વિવાહનો અસલી અર્થ કોઈએ સમજાવ્યો નથી. આ મોટી તકલીફ છે. કેવલ સ્ત્રી અને પુરુષોનું મળવું આ વિવાહ નથી. સ્ત્રી અને પુરુષ ભેગા થઈ અને આ સંસ્કૃતિની રક્ષા કરવાનો જે સંકલ્પ કરે છે આને વિવાહ કહેવામાં આવે છે. એ સંસ્કૃતિની રક્ષા માટે એક સારા સંતાનોને જન્મ આપવો, આ વિવાહનું પ્રયોજન છે. પણ વિવાહ થઈ ગયા અને અનાયાસ સંતાનની ઈચ્છા હોય નહીં પણ સંતાનો થઈ જાય. માતા પિતાની ઈચ્છા ન હોય અને સંતાન થઈ ગયું, આવી કામનાથી ઉત્પન્ન થયેલા સંતાનો આ સમાજની અંદર વર્ણસંકરતા સિવાય કાંઈ ફેલાવે નહીં. બીજું, આજે તમે કહો છો અપરાધ વધી રહ્યા, શું કામ? કારણ કે આ જે પેઢી આવી ને એ આજ વર્ણસંકરોની પેઢી છે અત્યારે જે ચાલી રહી છે. માતા પિતાએ અપેક્ષા ન કરી હોય ને એવા કાંડ કરી રહ્યા છે આજના યુવાનો. શું કામ? કારણ કે તમે મૂળ બગાડી નાખ્યું છે, સંસ્કાર ખતમ કરી નાખ્યા છે. ગર્ભાધાન એ પણ એક સંસ્કાર છે પહેલો. આપણને સંસ્કારનું કોઈ નોલેજ જ નથી. અને પછી ટ્યુશન ક્લાસ ગોતે, આને સંસ્કારી બનાવો. એ બહારથી લાગે પછી મૂળ જેનું ઉખાડી નાખ્યું એને પછી ગમે ને વાવો એ ઉગે. આપણે આ કર્યું છે, સંસ્કારોના મૂળ કાઢી નાખ્યા છે. કોઈક સારા બ્રાહ્મણો આવીને આપણને સમજાવે કે કરો, અરે એ બધું અમારે જરૂર નથી, ટાઈમ નથી. કેમ? કારણ કે આપણે વર્ણશંકર જ થવું છે, સમય નથી આપણે આ કરવાનો. ગર્ભાધાન એક સંસ્કાર છે, પછી સીમંતોનયન સંસ્કાર આવે. અને આ વિધિવત જ્યારે એક પછી એક સંસ્કારો થાય ને એમાં કોઈ સારી આત્મા જન્મ લે છે તમારા ઘરે, જેને ગીતામાં ભગવાન યોગ ભ્રષ્ટ જીવ કહે છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. પણ એક જ ઘરનું પરિણામ જુઓ, એક સાધુની કૃપાથી જન્મેલું બાળક, ભગવાનનો મહાન ભક્ત, અને એક કામનાઓથી ઉત્પન્ન થયેલો એ બાળક એટલો મહા ઠગ થયો. આત્મદેવે કાંઈ કીધું નહીં કે વાપરીને કેટલુંક વાપરી નાખશે, આની હાટું રેડા છે. પણ સમય એ આવ્યો, બધું ધન ખતમ કરી નાખ્યું ઘરમાંથી, અને એક દિવસ માતા અને પિતા બેયને માર્યા. જોવો, જે ભારત વર્ષની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કૃતિ વેદ વિધાન છે. બ્રાહ્મણના ઘરમાં બ્રાહ્મણનો પુત્ર એ બ્રાહ્મણને મારે છે, આત્મદેવને મારે છે. અને એ સમયે આત્મદેવ ખૂબ દુઃખી થયા. દુઃખી થઈ અને
પોતાની જાતને પ્રશ્ન કરતા કહે છે, ક્યાં જાઉં, કોને જઈને કહું મારું આ દુઃખ? અને એના મુખેથી એક શબ્દ નીકળી ગયો કે આની કરતા તો આની માં વાંજણી રહી હોત ને વધારે સારું હતું. આ તો મેં કથા તમને સંક્ષિપ્તમાં કીધી. આ આત્મદેવે પુત્ર પ્રાપ્ત કરવા શું પ્રયાસ નથી કર્યો. પોતાની કમાણીનો 50% ભાગ ખર્ચી નાખ્યો ધર્મમાં, અને એની આ દશા થઈ છે છેલ્લે. એને જ્યારે માર્યો ધુંધુકારીએ આ બ્રાહ્મણને, ત્યારે એ કહે છે કે આના કરતા ની માં વાંજણી રહી હોત તો સારું હતું. એ આત્મદેવને ક્યાં ખબર છે કે વાંજણી જ છે? આ તો બહારથી લાવ્યો છે ને પુત્ર, આત્મદેવ જાણતા નથી. અને આ રીતે એકદા પિતરો તાડ્ય પાત્રાણી સ્વયં આહરન, ઘરના બધા વાસણ વેચી નાખ્યા છેલ્લે એને, અને બધું ધન ખલાસ થયું. ત્યારે આત્મદેવને થયું, કોણ મારું આ દુઃખ દૂર કરશે? આ કષ્ટમાંથી મારો કોણ ઉદ્ધાર કરશે? કેવી આફત મારી ઉપર આવી છે. અને ત્યારે તદાનીમ તુ સમાગત્ય ગૌકર્ણો જ્ઞાન સંયુત બોધયા માસ જનકમ વૈરાગ્યમ પરિદર્શયન. જ્યારે આત્મદેવ વિલાપ કરે એ જ સમયે ગૌકર્ણજી ત્યાં આવે, અને ગૌકર્ણજી કહે છે, હે પિતાજી, શા માટે શોક કરી રહ્યા છો? બોલે, તું હાલત દશા તો જો આપણા ઘરની. અને ત્યારે ગૌકર્ણજી સમજાવતા કહે છે, અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. હે પિતાજી, આ સંસાર જે છે ને એ અસાર છે. અસારનો અર્થ છે અમ અને નહીં, અને સાર એટલે સાર. આ જગતમાં સાર છે જ નહીં કાંઈ. કેમ સાર નથી? સાર એટલા માટે નથી કે આ જગતમાં તમે જેને પકડવા ચાહો ને એ એક દિવસ તમને છોડીને વયું જાય છે, કાં તમે એને છોડીને વયા જાઓ છો. બેમાંથી એક ઘટના થાય છે. તમે રાત દિવસ મહેનત કરીને ખૂબ ધન ભેગું કર્યું, જીવનમાં એક સમય એવો આવે છે કે અચાનક એક જ ઝટકે બધું ખતમ, જીરો. રાત્રે માણસ સૂતો હોય, એને વિચાર ન કર્યો હોય કે આવતીકાલની સવારે મારી આંખ ખુલશે કે નહીં ખુલે. તમે વિચારો, આ જગતમાં કેટલા લોકો આપણી સાથે સૂવે છે રોજ. આપણે જ્યારે સુવા જાય ને આપણા રૂમમાં, આપણી સાથે આ જગતમાં લાખો કરોડો લોકો સૂવે છે આપણી સાથે. પણ જ્યારે આપણે જાગીએ ને ત્યારે આ દુનિયામાંથી લાખો લોકોની આંખ ખુલતી નથી. એટલે સવારમાં જાગીને પહેલા ભગવાનનો આભાર માનવાનો છે કે એ લાખના લિસ્ટમાં પ્રભુ આજ મારું નામ નથી. તે મને ભજન કરવાનો એક ઓર ચાન્સ આપી દીધો છે, એક ઓર મોકો આપ્યો છે, તો આજના દિવસને હું ખોવાવા નહીં દઉં. જે ચાન્સ તમે આપ્યો છે ને પ્રભુ, આજે એ ચાન્સનો હું ઉપયોગ કરીશ. આ શ્લોક જેને સાધના મજબૂત કરવી છે ને એને યાદ રાખવા જેવું છે. જેને ભજન કરવું છે ને એને આ સમજવા જેવું છે. ઘણા ભક્તો પૂછે, પ્રભુજી માળા કરવાની એમ બહુ ટ્રાય કરીએ છીએ, મન નથી લાગતું. 1 મિનિટમાં મન લાગી જાય માળામાં. વિચારી લો, આ મારા જીવનનો છેલ્લો દિવસ છે, આવતીકાલે હું નથી. જ્યાં જ્યાં આસક્તિ લાગી છે ને ફટફટ તૂટવા માંડે તરત. પણ આપણે એવું માની લઈએ છીએ કે હાલો આજે મારો લાસ્ટ દિવસ છે, આજે મારી 16 માળા છેલ્લી 16 માળા છે, કાલે હું નથી આ જગતમાં. પછી પાછું આપણને ના ના એમ થોડું હોય, કાલ થોડો હું વયો જાઉં, હજી તો મારે ખેવાનું છે લાંબુ થોડું. આપણે ને આપણે આપણા મનને મનાવી લઈએ છીએ પાછા, ના ના હું હજી જવાનો નથી કાલ. માની લ્યો દ્રઢ, આવતીકાલની માળા કે આજની મારી માળા છેલ્લી માળા છે. અને તમને વોર્નિંગ મળી જાય કે કાલે તમે નથી, આજ જેટલું ભજન કરવું એ કરી લ્યો, મન હટે ભગવાનથી. શા માટે નથી માનતા આપણે કે મારો આ દિવસ છેલ્લો છે? અને એ દિવસ આપણો છેલ્લો ન હોય
તો સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ આજે ફરીથી 16 માળા કરવાનો ચાન્સ આપ્યો છે, રિપીટ, ધન્યવાદ, આજે હું ફરીથી પ્રયાસ કરીશ, ઓર બેટર, મારી છેલ્લી 16 માળા કરવાનો. અસાર સંસારમાં ભગવાનનું નામ જ એકમાત્ર સાર છે, હરિનામ. દુઃખ રૂપી વિમોહક. હે પિતાજી, આ સંસારમાં દુઃખ સિવાય બીજું કાંઈ છે નહીં. આત્મદેવ કહે છે, તો પિતાજી અહીંયા તો ઘણા લોકોને સુખ જોઈએ છે, ઘણા લોકો સુખ શોધે છે, ભલે આંટા મારે, સુખની ખોજ કરતા કરતા સ્મશાન સુધી વયા જાહે, પણ સુખ એને ક્યારેય મળવાનું શું કામ છે જ નહીં. શું કામ મળે? એકવાર અકબરે બિરબલને કીધું, મૂર્ખાઓ ગોતતો આવી કે મૂર્ખ માણસ, કેટલા 6 મૂર્ખ ગોતવાનું કીધું. બિરબલ ફરતા હતા. બિરબલ એક વ્યક્તિને જોયો કે દીવા નીચે કંઈક શોધતો હતો, એટલે બિરબલે કીધું, લાવો ને આપણે હેલ્પ કરીએ. ગયો ત્યાં. બિરબલે કીધું, શું ખોવાનું? કે મારી સોનાની વીંટી ખોવાઈ ગઈ છે. બિરબલને જો સોનાની વીંટી છે તો શોધાવી જોઈએ. વીંટી શોધતા શોધતા અડધો કલાક થયો. બિરબલે પૂછ્યું પેલા ભાઈને, ખોવાણી ક્યાં? તો ઓલી બાજુ ખૂણામાં અંધારું છે ત્યાં. તો કે અહીં હું કામ ગોતે? તો કે અહીં અજવાળું છે એટલે. લિસ્ટનો મારા નામ એડ્રેસ લખી લીધું, બોલાવશું દરબારમાં નહીં કે પાછો. હવે તમે વિચાર કરો કે ઈ આજીવન કદાચ બિરબલની બેયને વીંટી શોધે તો એને મળે? જ્યાં પડી જ નથી ત્યાં શોધવાથી શું ફાયદો છે? એમાં જગતમાં સુખ છે જ નહીં. કદાચ આખી જિંદગી વિતાવી દો ને, સુખ નહીં મળે ક્યારે. અને ઈ નો માનતા કે ગાડી મળી ગઈ, બંગલા મળી ગયા, પરિવાર મળી ગયું, સમાજમાં નામ, આ સુખ. સુખ નથી, આ તો એક વારમાં છીનવાઈ જશે. સુખની પરિભાષા આપણે નથી જાણતા. સુખ કોને કહેવાય? સુખ એવી વસ્તુ છે કે જે એકવાર આવે ને પછી કોઈ દી જાય જ નહીં. તમે હાવ નવરા બેઠા હોય ને, હાવ નેટ આરામ, તો ઈ ન જાય. તો ઈ આનંદ જે છે અંદરનો, એ સુખ છે, જ્યાં જગતમાં છે નહીં. કોણ કહે છે? ભગવાન કૃષ્ણ ગીતામાં, દુઃખાલયમ અશાશ્વતમ. અહીં છે જ નહીં, તો એ કેટલા ટ્રાય કરે છે. એમાં આપણે કેટલા ટ્રાય કરીએ. જે વસ્તુ નથી અને આજ સુધી કોઈ મળ્યું, સુખી માણાનું નામ આપો આ દુનિયામાં, હાલો એક, ભક્તો સિવાય. તમારી દ્રષ્ટિમાં કોઈ સુખી માણા ખરો? ઘણા કે અંબાણીને બહુ સારું હોય, સુખ હોય. એ હવારમાં જાય છે ઓફિસે, એને ટાઈમ નથી, બોલો એને તે આટલા પૈસા તો ટાઈમ નથી એને. સુખ સુખ કોને કહેવાય? હાવ નિરાતે નેટ, કોઈ ટેન્શન નહીં, શારીરિક, માનસિક કે કોઈ પણ. આ સુખ છે. ભગવાન કહે છે ગીતામાં નથી. કેમ? દુઃખાલય. ભગવાન મેં બનાવ્યું છે આ જગત, અને એટલે જેણે બનાવ્યું ને એને જ ખબર હોય કે એમાં મટીરિયલ કયું નાખ્યું છે. બરાબર છે ને? તો આ જગત ભગવાને બનાવ્યું, તો ભગવાનને જ ખબર છે ને આમાં મટીરિયલ કયું વાપર્યું. કે દુઃખ, આ દુઃખથી જ બન્યું છે. અહીંયા કોઈ વસ્તુને પકડશો એમાંય દુઃખ છે, અને કોઈ વસ્તુને પોતાની માનશો એમાંય દુઃખ છે. એટલે પિતાજી વિમોહકા, અહીં તમારે દુઃખી થવું ન હોય પણ થઈ જવાય. કેમ? આ લોહી ચુંબક જેવો છે સંસાર. એને ક્યાંક ભોગવન ખેંચી લે તરત. જો મારો ભાઈ, જો મારું પરિવાર, આ મારું છે, આ મારું છે, આ મારું છે, ખેંચાયા કરે છે વસ્તુ. સંસારના સ્વરૂપની સમજ આપે છે ગૌકર્ણજી પોતાના પિતાને. સુતઃ કસ્ય ધનમ કસ્ય, કોનો પુત્ર છે અહીંયા, કોનું ધન છે? જે ધનને આજ તમે માનો છો કે અમારું છે, અરે તમને ખબર છે તમારે પહેલા કેટલાની ઉપર દાવો કરતા હતા? તો જ્યાં જ્યાં આપણા પ્લોટ, મકાન કે જમીન હોય ને એના હાથ બાર જોઈ લેજો. જે જમીનને કહે છે ને આજે આપણી છે, આપણી પહેલા કેટલાયના નામ વયા ગયા, દાવો કરવા વાળા નીકળી ગયા છે અહીંથી. હાથ બાર વાળાની વાત જવા દો. આ પૃથ્વીને જે કહેતા હતા ને મારી છે, આખા એવા ચક્રવર્તી સમ્રાટો, એ નથી આજ. સિકંદર ક્યાં છે? 80% પૃથ્વીનો માલિક કહેતો તો હું છું આનો માલિક. ક્યાં ખોવાઈ ગયો છે સિકંદર? આજ કાળના પ્રવાહમાં કોઈ ખબર નથી. અરે સિકંદરની વાત, મહારાજ બલી જેવા પાસે કાંઈ ન રહ્યું. ત્રિલોકીનો રાજા હતો, એક પૃથ્વી નહીં 14 લોક એની માલિકીમાં. ઈ મહારાજ બલી એક વારમાં ભગવાને વામન બનીને બધું લઈ લીધું. હવે બલી પાસે કાંઈ ન વધ્યું તો આ સિકંદર ને નેપોલિયન, આ તો મચ્છર છે મહારાજ બલી સામે.
આ બધા રાજાઓની શું વાત છે? આટલી કથાઓ, આટલા સચોટ ઇતિહાસ, તોય આપણું મન સ્વીકારવા તૈયાર ના. એમ થોડું જવા દેવાય યાર, આપણું નામ છે યાર, એ નામ એમાં રહી જશે. ઘણી વાર તો લોકોની પેઢીઓ ફરી ગઈ. દાદાના નામે જમીન હતી, પછી વેચી નહીં, દીકરાના નામે ગઈ, એને ન વેચી, એ આખું જીવન મારી માનતો મરી ગયો. પછી એના છોકરાના નામે થઈ ગઈ. હજી એમ નામ જ છે, ખાલી નામ બદલતા જાય છે. માન્યતા મારું છે. આવી રીતે ભોગો ખેંચે છે. પણ હકીકત પિતાજી એવું છે કે અહીંયા આપણું કાંઈ છે નહીં. અને જ્યાં તમને એવું લાગે ને કે આ મારું છે, ત્યાંથી તમારે બળવાનું ચાલુ. વ્યક્તિ રાત દિવસ બળે છે. તમે એમ માની લો ને ઓફિસ મારી એટલે બળવાનું શરૂ. જ્યાં મારું લાગી ગયું ત્યાંથી બળવાનું શરૂ. એસી ઓફિસમાં બેઠા હોય, અંદરથી હળકતા હોય. એસીમાં બેઠો ને પરસેવો કેમ બળે તને ભાઈ? વાત જવા દો. હા, તમે જોયા છે ભાઈ, એસી ઓફિસમાં બેહીને હળકતા હોય અંદરથી. આ સંસારનું સ્વરૂપ છે. એટલા માટે પિતાજી, ન ચ ઇન્દ્રસ્ય સુખમ, સુખ ન તો ઇન્દ્રને છે, સુખમ ચક્રવર્તી, ના તો ચક્રવર્તી રાજાને સુખ છે. તો આત્મદેવે પૂછ્યું, આ જગતમાં સુખ છે કોને? તો કહે છે, સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેર એકાંત જીવી ન. એ પિતાજી, આ જગતમાં જેને વૈરાગ્ય આવી ગયો છે અને જે એકાંત જીવન જીવે છે એને સુખ છે આ જગતમાં. હવે એકાંતનો અર્થ શું છે? એકાંતનો અર્થ છે જેનો અંત એકમાં થતો હોય. એટલે આ જગતમાં આપણે જે કાંઈ કરીએ, જે કાંઈ માનીએ, એ બધાનો અંત એક. ઉપનિષદ જેને કહે છે એકો અદ્વિતીય, એ એક ભગવાનમાં જેની વૃત્તિઓનો અંત થાય, એની સિવાય આ જગતમાં બધા દુઃખી છે. ભગવાનનો ભક્ત એકમાત્ર સુખી વ્યક્તિ છે. અને આપણને એ દુઃખી લાગે. કથા ક્યારેક અમુક કહેતો એમ કે મહેતા નરસિંહને કેટલું દુઃખ, મીરાબાઈને કેટલું દુઃખ. હવે એને દુઃખ હોત તો માળા મૂકીને ધંધો ન ચાલુ કર્યો હોત એને? શું કહો તમે? નરસિંહ મહેતાને જો દુઃખ હોત તો જુનાગઢમાં પેઢી નાખે કે નહીં? પણ એણે શું કર્યું? ભગવાનનું નામ. એનો અર્થ સુખ ક્યાં છે? ભક્તિમાં. કન્ફર્મ કરી દીધું એને જીવિત. છતાં આપણે માનવા તૈયાર ના, એવું ન હોય. હરેક વૃત્તિ જ્યારે ભગવાનમાં અંત લેશે ને, આને એકાંત. એકાંત એટલે એકલું રહેવું નહીં. ચાલો અમદાવાદ સિટી છોડીને ક્યાંક ગામડામાં વ્યા જઈને એકલા રહેશો ને, એકલાને એકાંત નથી કહેતું શાસ્ત્ર, સમજજો. એકાંતનો અર્થ બહુ જુદો છે. એકાંતનો અર્થ છે હરેક વૃત્તિઓને ભગવાનમાં જોડવી. આ એકાંત છે. એટલા માટે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ. હે પિતાજી, આ મારા સંતાનો, મારું ઘર, આ બધું અજ્ઞાન છોડો. કારણ કે મોહ જે છે ને એ સીધો નરકમાં લઈ જાય છે. ગીતામાં ભગવાન કીધું, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. કામ, ક્રોધ અને લોભ શું છે? નરકના દ્વાર છે. લોભ જ મોહ છે. એટલા માટે જ્યાં સુધી તમારા મૃત્યુનો સમય ન આવે, તમે ભગવાનનું ભજન કરો. અને ત્યારે ગૌકર્ણજીએ ભક્તિની મહિમા સમજાવતા કીધું, હે પિતાજી, આ સંસારને, આજે હાડ માંસનું જે શરીર બન્યું છે, આને હું માનવાનું છોડી દો. તમે આ નથી. તમે આ શરીરમાં રહેવા વાળો જે આત્મા છે ને, એ તમે પોતે છો. શરીર તો અહીંયા રહેશે, લોકો બાળી દેશે. એટલા માટે વૈરાગ્ય રસના રસિક બનો, વનમાં જાઓ, ભગવાન કૃષ્ણની ભક્તિ કરો, હરિનામ કરો, સાધુઓની સેવા કરો. આનાથી તમને ભગવત પ્રાપ્તિ થશે. બીજાના ગુણદોષ જોવાનું છોડો. અને આ રીતે જ્યારે તમારું જીવન થશે, તમને ભગવાન મળશે. પુત્રની વાતથી પ્રભાવિત થયા. ગૌકર્ણજીના કહેવાથી આત્મદેવ વનમાં ગયા. વનમાં જઈ એમને ભગવાનની પ્રાપ્તિ થઈ. આ બાજુ હવે વધ્યા બે જણા, ધુંધલી અને ધુંધુકારી. એક દિવસ ધુંધુકારીએ ધુંધલીને મારી. ધન નહોતી આપતી એટલા માટે પોતાના જ ઘરના કૂવામાં પડી ધુંધલીએ આત્મહત્યા કરી લીધી છે. એક વિચાર આ કથાની અંદર ઈ છે કે ગૌકર્ણજીએ આત્મદેવને ઉપદેશ આપ્યો, તો પછી ધુંધલીને કેમ ન આપ્યો? વિચાર થશે કે ને, કે આત્મદેવ એના ધર્મ પિતા છે, સમજી લો. એ સગા પિતા નથી અને માતા પણ સગી નથી.
તો પિતાનો ઉદ્ધાર કર્યો પણ માતાનો ન કર્યો. કેમ? જે વ્યક્તિ આ જગતમાં પોતાનો ઉદ્ધાર કરવા ચાહે એનો જ ઉદ્ધાર આ જગતમાં કોઈ સાધુ કરી શકે, બાકી પરાણે ભગત આ દુનિયામાં કોઈને બનાવી શકાય નહીં. તમે જો તમારો ઉદ્ધાર નથી ચાહતા ને, તો કોઈ સાધુ પુરુષ તમારા ઘરે જન્મ્યો હોય ને તોય તમારો ઉદ્ધાર ન કરી શકે. આત્મદેવને પશ્ચાતાપ થયો, આસક્તિ છોડવા એ તૈયાર હતા, ઉદ્ધાર થઈ ગયો. પણ જે છોડવા તૈયાર નથી એનો ઉદ્ધાર કોઈ કરી શકે નહીં. અને આ રીતે જ્યારે બે બચ્યા, ધૂંધલીએ આત્મહત્યા કરી, હવે થઈ ગયો એકલો, અને પાપ તો હતા જ ઓલ ઇન વન. 5 વેશ્યાઓને ઘરે લાવ્યો, અને વેશ્યાઓનો એક જ પતિ હોય છે, એ છે ધન. રોજ એ સ્ત્રીઓ કાંઈક ને કાંઈક નવી ડિમાન્ડ કરે. ધંધુકારીએ વિચાર કર્યો કે એકવાર રાજાને ત્યાં ચોરી કરી લઉં, એટલે પછી ક્યારેય ચોરી કરવાની મગજમારી નહીં, આજીવન હાલે એટલું ધન આવી જાય એક વારમાં. રાજાનો ખજાનો લૂંટીને લાવ્યો. હવે કામ તો આટલું મોટું કર્યું, તું થાકી ગયો હોય બિચારો, સૂતો ખાટલામાં. 5 સ્ત્રીઓએ વિચાર કર્યો કે રાજાનો ખજાનો લૂંટીને લાવ્યો છે એટલે રાજાના સૈનિકો આવીને આને ગમે ત્યારે પકડશે, અને પકડશે ત્યારે આપણને લઈ જાય. એટલા માટે આપણે મરવું નથી. એક કામ કરો, આને જ મારી નાખો. સૂતો તો ગાઢ નિદ્રામાં, દોરડાથી ઈ જ ખાટલા સાથે બાંધી દીધો એને, અને ગળું દબાવીને મારવાની ટ્રાય કરી. જોયું કે ગળું દબાવશું તો ચીસ પાડશે, બીજા લોકોને ખબર પડશે. ચૂલામાંથી ગરમ ગરમ દેતવા લાવી અને કોલસાથી, ગરમ કોલસાથી એનું મોઢું ભરી દીધું આખું, હે ને. અને વિચાર કરો, ખાટલારે બાંધેલો છે, હાથ પગ હલાવીએ કે નહીં, અને આવી અવસ્થા મોઢેથી કાંઈ નીકળીએ કેમ નથી, મોઢું આખું કોલસાથી ભરી દીધું ગરમ, અને તરફડીને ગળું દબાવીને આ ધુંધુકારીને મૃત્યુ પ્રાપ્ત થયું છે. અને આ રીતે જ્યારે એનું મૃત્યુ થયું, આપણે જાણીએ છીએ વૈદિક સાહિત્યમાં એ વર્ણન છે કે જેનું કમોત થાય એ પ્રેત યોનિને પ્રાપ્ત થાય. આત્મદેવ વનમાં ગયા, ધૂંધલીએ આત્મહત્યા કરી, પણ ગૌકર્ણજીને આ ઘટનાઓથી ન તો સુખ થયું કે નહીં દુઃખ, સ્થિત પ્રજ્ઞાવસ્થામાં, અને ઘર છોડીને તીર્થયાત્રામાં નીકળી ગયેલા. એને ત્યાં ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. કમોતે એનો ઉદ્ધાર કરવા માટે ગૌકર્ણજીએ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. જે તીર્થોમાં જતા ત્યાં તર્પણ કરતા, ધુંધુકારી માટે પ્રાર્થના કરતા. અને એક દિવસ ફરતા ફરતા ગૌકર્ણજી પોતાના ગામમાં આવે. સંધ્યાનો સમય, બસ આ ટાઈમે જ અંધારાનો લાભ લઈ પોતાના ઘરે ગયા, કોઈને ખબર ન પડે એમ. અને ઘરે જઈને સૂતા, બરાબર મધ્યરાત્રિએ એક પ્રેત એની સામે પ્રકટ થયું. અવનવા આકારો, વિચિત્ર આકાર બનાવે. ગૌકર્ણજી સમજી ગયા કે કોઈ અવગતિએ ગયેલો જીવ છે. પોતાના કમંડળમાંથી જળ છાંટ્યું અને મનુષ્યની વાચા આપી પૂછ્યું, કોણ છો તું? બોલે, હું તમારો ભાઈ ધુંધુકારી છું. ગૌકર્ણજી કરે, મેં તારું શ્રાદ્ધ કર્યું છે ગયા તીર્થમાં, અને તારો ઉદ્ધાર થયો નહીં, આ તો અસંભવ વસ્તુ છે. ધુંધુકારી કહે છે, ભાઈ એક નહીં 1000 શ્રાદ્ધ કરો ને ગયામાં, તોય મારો ઉદ્ધાર થાય એમ નથી. કારણ પાપ એટલું છે ભાઈ. અને બીજું કે એડ્રેસ જ્યારે ખોટું હોય ને ત્યારે ટપાલ પહોંચતી નથી. હવે ટપાલનો જમાનો નથી, પણ ખોટો નંબર હોય તો મેસેજ પહોંચે નહીં. જમાના પ્રમાણે ઉદાહરણ લેવું જોઈએ ને. ગૌકર્ણજીએ વિચાર કર્યો, આવું કેમ થયું છે? ગૌકર્ણે જ્યાં જ્યાં શ્રાદ્ધ કર્યું તો એણે કીધું કે આત્મદેવનો જે પુત્ર છે ધુંધુકારી, એનું તર્પણ કરું છું. પણ વાસ્તવિકતા એ હતી કે ધુંધુકારી તો આત્મદેવનો પુત્ર હતો નહીં. એટલે જ્યાં તર્પણ કર્યું એ બધું ફેલ થઈ ગયું. અહીંયા સંશય એ નથી કે ગયા તીર્થનો મહિમા ઓછો થઈ ગયો છે, પણ સંશય એ છે કે આત્મદેવના નામે શ્રાદ્ધ થયું, પણ આત્મદેવ તો પિતા હતા જ નહીં. કારણ કે ઓલો જે કાંડ કરેલો ધૂંધલી, એ તો કોઈને ખબર જ નહોતી. ગૌકર્ણજી કે તું અત્યારે વયો જા, હું કાલે તારા માટે કંઈક ઉપાય કરીશ. સવારમાં ગામ લોકોને ખબર પડી ગૌકર્ણજી આવ્યા છે. બધા બ્રાહ્મણો મળવા આવ્યા.
ગૌકર્ણજીએ પૂછ્યું કે ગયા તીર્થમાં શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય, આની મુક્તિનો ઉપાય શું છે? શાસ્ત્ર ખોલો કે બધા પંડિતો પોતપોતાની પોથીઓ ખોલે. ગયા તીર્થથી જેની મુક્તિ ન થઈ હોય આનો કોઈ ઉપાય જ નથી. હવે કોને પૂછવું? બોલે સૂર્યનારાયણ ભુવનકોશની પરિક્રમા કરે છે, ભગવાન સૂર્યને પૂછો. ગૌકર્ણજીની શક્તિ અને ભક્તિ જોવો, હાથમાં અંજલિ લઈ સૂર્યની ગતિને સ્થિર કરી દીધી. મેં કીધું, હે સૂર્યદેવ, બતાવો ગયા તીર્થથી જેની મુક્તિ, જેની સદગતિ નથી થઈ, આનો ઉદ્ધાર કેવી રીતે થાય? ત્યારે ભગવાન સૂર્યનારાયણ કહે છે, એની મુક્તિનો એક જ ઉપાય છે, અને એ છે સપ્તાહ પારાયણ, 7 દિવસનું ભાગવત પારાયણ. અને વાત તો આખા ગામે સાંભળી હતી. સારું મુહૂર્ત જોઈ અને એ ગામ લોકોએ સપ્તાહનું આયોજન કર્યું. પ્રથમ દિવસની સંધ્યા થઈ અને ત્યાં જે એક 7 ગાંઠ વાળો વાંસ હતો, એ વાંસની એક ગાંઠ ફાટી. કોઈને ખબર ન પડી આ શું થયું. બીજા દિવસે બીજી ગાંઠ ફાટી, 7મા દિવસે 7 ગાંઠ ફાટી અને એમાંથી ભગવાનના પાર્ષદનું શરીર લઈ અને એક વ્યક્તિ પ્રગટ થયો. ગૌકર્ણજીએ પૂછ્યું, તમે કોણ? એણે કીધું, ભાઈ હું ધુંધુકારી છું. તું તો પ્રેત હતો. બોલે, આ ભાગવત કથાના પ્રભાવથી મારી પ્રેત પીડાનો નાશ થયો છે અને મને ભગવાનના પાર્ષદનું શરીર પ્રાપ્ત થયું છે. પછી એણે કીધું, ભાઈ ઘડીક માઇક મને આપી દો, મારે ભાગવતની મહિમા કેવી છે. અને એ ધુંધુકારી બોલે છે કે 7 દિવસ આ ભાગવતના શબ્દથી જો સૂકા વાંસની ગાંઠ ફાટી જતી હોય તો હૃદયમાં રહેલી આસક્તિની ગાંઠો આપણી કેમ નહીં ખુલે ભાઈ? સૂકો વાંસ ફાડે, આ ભાગવતની શક્તિ છે. ભારત વર્ષની અંદર જન્મ લઈ અને જેણે સુખ શાસ્ત્રનો એક શબ્દ કાનમાં નથી પાડ્યો ને, અહીંયા સુત ગોસ્વામી કહે છે, આ કેવલ પોતાની માતાને પ્રસવની પીડા આપવા જન્મ્યો છે. ખાલી જેણે ભાગવત નથી સાંભળ્યું ભારત વર્ષમાં જન્મ લઈને. અદ્ભુત ભાગવતની મહિમા પ્રગટ કરી. વૈકુંઠથી એક વિમાન આવ્યું અને આ ધુંધુકારી જે છે એ વિમાનમાં ચડી ગયા. જેવું વિમાન ઉપડવાની તૈયારી થઈ, ગામ વાળા બધા પકડ્યું કે વિમાન ઉભું રાખો, નીચે ઉતારો. ટીંગાઈ ગયા વિમાન અરે બધા. વિમાન નીચે ઉતારો કે શું કામ? ગૌકર્ણજી કે મારો પ્રશ્ન છે, ઉભું રાખો ઘડી. કે કથા તો અહીં જેટલા બેઠા એ બધાએ સાંભળી હતી, વિમાન કેમ એક લઈને આવ્યા તમે? ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે, અદ્ભુત ઉત્તર સાંભળવા લાયક છે. ભગવાનના પાર્ષદો કહે છે કે શ્રવણ ભેદના કારણે ફળમાં ભેદ રહ્યો છે. એટલા માટે જે ફળ ધુંધુકારીને પ્રાપ્ત થયું છે એ ફળ અન્ય લોકોને પ્રાપ્ત નથી. હરિદાસા ઉચુહુ, ભગવાનના પાર્ષદો બોલ્યા છે, શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદો અત્ર સંસ્થિત. આ શ્રવણના ભેદનું જે રીતે કથા ધુંધુકારીએ સાંભળી છે, 7 દિવસ કાંઈ ખાધ્યા પીધ્યા વગર ઉપવાસ કરી અને જે કથા દિવસના સાંભળે એનું આખી રાત ચિંતન કરે છે આ કથાનું. વળી બીજા દિવસની કથા આખી રાત ચિંતન, અને આમ કરતા કરતા આની જેટલી પણ આસક્તિઓ હતી એ બધી આસક્તિઓ નષ્ટ થઈ છે. અને આટલું દ્રઢ મનન ચિંતન કરવાના કારણે આ પોતાને વિશુદ્ધ અવસ્થા સુધી લઈ જઈ શક્યો છે. એટલે ફલભેદ સ્તત જાતો ભજનાત અપી માનદ. કહે છે, એ મહાન વ્યક્તિ સાંભળો, શ્રવણના ફળના કારણે ફળમાં ભેદ રહી ગયો છે. એટલા માટે કથામાં ભલે ઘણા બધા લોકો બેઠા હોય, પણ આપણે કઈ રીતે સાંભળી છે પરિણામ એની ઉપર આધાર રાખે છે. હજારોની સંખ્યા હતી ગૌકર્ણજીની કથામાં, પણ ઉદ્ધાર કેવલ એક વ્યક્તિનો થયો. તમે સાંભળો છો કેવું ને, રિઝલ્ટ એની ઉપર આધાર. એક વર્ગમાં 60 વિદ્યાર્થી હોય, ફેલ થાય એને ઈ જ ટીચર ભણાવતા હોય, અને જેનો ફર્સ્ટ રેન્ક આવે ને એને ઈ જ શિક્ષક ભણાવતા હોય. પણ વિદ્યાર્થી શું ભણે છે એ વધારે મહત્વનું છે. શ્રદ્ધા વગર કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય ફળ આપતું નથી. શ્રદ્ધા વગર દીધેલું દાન, શ્રદ્ધા વગર સાંભળેલી કથા, શ્રદ્ધા વગર કરેલું કોઈ પણ કર્મ, એનું કોઈ ફળ હોતું નથી. એટલા માટે ધુંધુકારીને પૂર્ણ શ્રદ્ધા હતી,
એનો ઉદ્ધાર થયો અને હવે અમે આને લઈને જઈએ છીએ. ભગવાનના પાર્ષદો ગયા. ગામ લોકોએ કીધું ગૌકર્ણજીને કે કામ કરો, ઘરે હું જાય કે બીજી કથા ચાલુ કરો કે આઈના. હવે તમે વિચારો જે વિમાન ભાળી ગયો એ ઘરે જાય પાછો. આ તો ઠીક છે કે આપણે અહીં આવતું નથી અને કદાચ આમાં ફોલ્ટ હોય આપણો સાંભળવામાં તે મારો કહેવામાં તે, બાકી વિમાન લાવવાનું છે પાક્કું છે. એકદી ત્યાં સુધી આપણે કથા કરવાની છે. જેથી વિમાન આવી જાય ને તેથી બંધ. પછી લાવવાનું છે એ પાક્કું છે. એકવાર એ હાટો તું કથા કરું છું. એટલે ગામવાળાએ કીધું ગૌકર્ણજી ઘરે નથી જવું કે આઈનન શરૂ કરો કથા. હવે ભગવાનના પાર્ષદને જોઈ લીધા એટલે આ તો જાય નહીં. કેવી શ્રદ્ધા એની કથામાં થઈ હશે વિચારો. ગૌકર્ણજી કે એમ ન હોય, આપણે આવતા શ્રાવણ મહિનામાં ફરીથી કથા કરશું. સમય આપી દીધો. પછી આજુબાજુના ગામવાળાને ખબર પડી કે અહીંયા વિમાન આવ્યું હતું કથામાં. અને આ રીતે ઉદ્ધાર થયો છે ભાગવતથી. પછી તો જેટલા રોગી ને લોલા લંગડા ને કાણા ને બેરા ને જે કાંઈ હતા ને બધા આવી ગયા કે આપણે રહેવું જ નથી ને. બેરા આવ્યો. તમને એમ થાય કે આ બેરો શું કથા સાંભળે, હજી કાન જ ન હોય કથા શું સાંભળે. પણ ભગવાનના ભક્ત કે ભગવાનના નામનો આશ્રય લઈ લે ને, ખાલી ભલે સાંભળી ન હોય કે બોલી તો હોય કે છે ને, હરિ નામય જે બોલે છે ને એનો તે જ ઉદ્ધાર થાય છે. આવ્યા બધા લોકો અને કથા શરૂ થઈ. પણ એ કથાનો માહોલ એક અદ્ભુત હતો. સવારે કથા શરૂ થઈ, સાંજ સુધી કથા ચાલી. આવી કથા નહોતી. ઈ કથા સવારે થાય બપોર સુધી ચાલે. બપોરે ખાલી 15-20 મિનિટનો બ્રેક. એમાં ખાલી થોડું દૂધ અને કેળા લઈ ફરીથી પાછા સાંભળવા બેસી જાય. સાંજ સુધી સાંભળે. સાંજે કથા પૂરી થાય ભાઈ ઘરે નહીં જવાનું. સાંજથી લઈ અને સવાર સુધી ભગવાનના નામનું કીર્તન કરે આ ગામ લોકો. કેમ? કારણ કે હવે ઘર કઈ કામના જ નથી. હવે તો વૈકુંઠ જવું છે, ઘરની શું ચિંતા કરવી. સાંજથી લઈને સવાર સુધી કીર્તન. સવારે વળી ગૌકર્ણજી આવે, સવારથી લઈને સાંજ સુધી કથા, સાંજથી લઈને આવી રીતે 7 દિવસ કથા ચાલી. દિવસે કથા, રાત્રે હરિનામ સંકીર્તન. અને 7 દિવસ પૂરા થયા. હજારો વિમાન આવ્યા. જેટલા ત્યાં હતા શ્રોતા બધાના માટે વિમાન. અને બધા પોતપોતાના વિમાનમાં ગોઠવાઈ ગયા. અને વિચાર માંડે આ વક્તાનું શું થાય? એ હજી વ્યાસપીઠ ઉપર હતા. આપણા જ વિમાન આવી ગયા, વક્તા રહી જાય એમ. પણ એ હજારો વિમાનોની વચ્ચે એક દિવ્ય શંખનાદ થયો. અને કોઈને ઓળખતા વાર ન લાગી કે આ ભગવાનનો 5જન્ય શંખ વાગી રહ્યો છે. એક દિવ્ય વિમાન લઈને ભગવાન આવ્યા. અને ભગવાને એ વિમાનમાંથી ઉતરી સ્ટેજ ઉપર આવી અને ગૌકર્ણજીને આલિંગન આપ્યું છે. જે વ્યક્તિ આ જગતમાં બીજાને કથા આપે ને, ભગવાન એને પોતાને જ આપી દે છે. ગૌકર્ણજીને શું આપવું ભગવાનને કઈ સમજાણું નહીં. ભગવાન કે હું તારો આજથી. આલિંગન આપ્યું ને જેવું ભગવાનનું સ્વરૂપ હતું એવું જ ગૌકર્ણજીનું સ્વરૂપ થયું. અને ભગવાન પોતાના વિમાનમાં બેસાડી અને આ બધા ગામ લોકોને સાથે લઈ પોતાના પાર્ષદો સાથે ભગવાન વૈકુંઠ ગયા. આ ભાગવત છે. સપ્તાહ શ્રવણ. વિચાર એટલો કરવાનો છે કે પ્રેતના શરીરમાં રહેલો ધુંધુકારી જો ભાગવતથી તરી જતો હોય તો વિચાર કરો, જીવતા જીવ જે ભાગવત સાંભળે એનો ઉદ્ધાર નહીં થાય? ઘટે છે કેવલ શ્રદ્ધા. શ્રદ્ધા નથી ભાગવતમાં. આપણને માણસ વિચાર કરે ભાગવતથી શું મળશે? ભાગવતથી સાક્ષાત ભગવાન મળશે. કોઈ લોકો પૂછે ને શું મળશે ભાગવતથી? ભાગવતથી સાક્ષાત ભગવાન મળવાના છે. એટલા માટે આ ભાગવતને જેણે પોતાનો જીવન આધાર બનાવ્યો, જેણે પ્રાણ બનાવી લીધો છે, આનું આ જગતમાંથી તરવું 100% નક્કી છે. જે સમજે છે આ ભાગવતના વિષયને, પ્રેતનો ઉદ્ધાર. અને ઘણા લોકો વાટે હોય, પોતાના દીકરાઓને કહેતા હોય, જો બેટા તું છે ને ધંધો કરજે બરાબર. કેમ? પછી હું જ્યારે મરી જાઉં ને મારી વાહે ભાગવત કથા કરજે. અરે મૂર્ખ માણસ, મરવાની શું કામ રાહ જોવે છે ભાઈ? જીવતા જીવ જ સાંભળી લે. તને એટલી શ્રદ્ધા છે કે આ ભાગવત મર્યા પછી મારો ઉદ્ધાર કરશે, તો એટલી શ્રદ્ધા નથી કે જે મર્યા પછી ઉદ્ધાર કરી જીવતા જીવ ન કરે? લોકો વાટે દીકરાઓને આવી સલાહ આપે કે હું વયો જાવ ને પછી તું મારી વાહે ભાગવત કરાવજે. ક્યાં કળિયુગે બુદ્ધિનું સ્તર લાવી દીધું છે એ તો જોવો તમે.
મૃત્યુ પછી ભરોસો છે, પણ જીવતા જીવ ભજનમાં ભરોસો નથી. આ દશા છે આ સમાજની. એટલા માટે ભાગવતની આવી અલૌકિક મહિમા પ્રગટ કરી સનકાદિકો કહે છે, હે નારદજી, જે વ્યક્તિ આ કથાને ખૂબ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, એક વખતે કોઈ આ ગૌકર્ણ ઉપાખ્યાનનું શ્રવણ કરે છે, અહીંયા સનકાદિકો આશીર્વાદ આપે છે અને કહે છે કે એ જ સમયે એના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. જો શ્રદ્ધાથી આનો કોઈ પાઠ કરે તો એના પિતૃઓની તૃપ્તિ થઈ જાય છે, અને આનો કોઈ નિત્ય પાઠ કરે તો એ વ્યક્તિની મુક્તિમાં કોઈ સંદેહ નથી, વ્યક્તિ મુક્ત થશે. અને આ રીતે આ ઉપાખ્યાનનો આશીર્વાદ આપી અને પોતાના સત્રને વિરામ કર્યું.